એના નંબર હોય છે એ લોકોને નંબર જોઈને દેવામાં આવતું હોય છે અને આ લોકો જે છે કન્ટિન્યુ 17 વર્ષથી આ જે સેવાની અંદર જે છે એ જોડાયેલા છે। જો તમે કઈ અહીંયા આવો છો તો કોઈ પૈસા લ્યો છો કે ખિદમત કરવા માટે જાઓ છો? ના નથી લેતા પૈસા નહીં, સેવા મદદ માટે। અલ્લાહની જાત સિવાય માંગવા જવું ન પડે। અમુક લોકો એવા હોય છે કે જે તકલીફ હોય છે છતાં કોઈ પાસે હાથ લાંબો નથી કરતા, એવા લોકોને અમે આ કીટ પહોંચાડીએ છીએ। મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે। હું છું જાહિદ એક્સપ્લોરર। આજે ભાવનગરના એક એવા ગ્રુપ સાથે હું તમને મળવાનો છું કે 180 જેટલા જે લોકો આર્થિક રીતે કોઈ નબળા છે એવા લોકોને જે મદદરૂપ બને છે ને ઇફતારીના જે પેકેજો હોય છે એ તૈયાર થાય છે। તો ભાવનગરની અંદર જે નાળિયેર વાળી વખાર છે ત્યાં આગળ એક કેજીએન કરીને ગ્રુપ આવેલું છે અને આ તમામ પ્રકારની જે વસ્તુઓ છે એ બિલકુલ ફ્રી એવા લોકોને આપે છે કે જે લોકો પોતાની રીતે આર્થિક રીતે સદ્ધર નથી અથવા ને કંઈક અડચણમાં રોકાયેલા હોય છે એવા લોકોને મદદ કરે છે। તો આખો વિડીયો જોવાનું ચૂકતા નહીં। વિડીયોમાં મજા આવે તો લાઈક અને શેર કરી દેજો। મિત્રો આ જે દ્રશ્ય હું તમને બતાવી રહ્યા છું આ કેજીએન ગ્રુપનું છે। અહીંયા બરફની પણ સુવિધા હોય છે અને તદ્દન જેને કહેવાય કે ફ્રીમાં આ જે બરફ છે એ પણ આપવામાં આવે છે ને પણ સામે તમે જોશો તો આખી લાંબી લાઈન લાગેલી છે અને 180 જેટલા પરિવારોને 17 વર્ષથી જે આ ગ્રુપ છે એ અવિરત સેવા આપી રહ્યું છે। જે તમે જુઓ છો કે અહીંયા અલગ અલગ પ્રકારની દરરોજ અલગ અલગ વસ્તુઓ જે છે એ હોય છે। તમે જુઓ છો કે અહીંયા તમને ભૂંગળા જોવા મળે છે અને આ ગ્રુપની અંદર જે મહિલાઓ દ્વારા જે તમામ પ્રકારનું કાર્ય જે કરવામાં આવે છે એ પણ કરવામાં આવે છે। જે તમે જુઓ છો હું તમને વસ્તુ બતાવી દઉં, બરાબર છે। જો આ રીતની જે વસ્તુઓ હોય છે, બરાબર છે, અને એને પેકેજ રીતે દેવામાં આવે છે। જે બટેટા છે, પછી આ જે દહીં વડા છે એ રીતે અહીંયા દેવામાં આવતું હોય છે અને જે લોકો અહીંયા એ લોકોએ જે એની રિક્વાયરમેન્ટ કરેલી હોય એમને જે પહેલા એના જે કોઈ નામ હોય છે, જે કોઈ એના નંબર હોય છે એ લોકોને નંબર જોઈને દેવામાં આવતું હોય છે અને આ લોકો જે છે કન્ટિન્યુ 17 વર્ષથી આ જે સેવાની અંદર જે છે એ જોડાયેલા છે। જો તમે જુઓ છો કે આ લોકોનું કાર્ય બહુ બેસ્ટ છે। સૌથી પહેલા સર્વે કરેલો હોય છે અને એ લોકો પાસે કૂપન જ હોય છે। જો આ રીતે છે ને ભાઈ, જો ગ્રુપનું કાર્ડ હોય છે, ગરીબ નવાઝ ગ્રુપ, બરાબર છે, અને એનો નંબર 47 છે એ તમે જોઈ રહ્યા છો નાળિયેર બનાવે છે કાર્ડ પર નંબર, બરાબર। એટલે આ લોકોનું બહુ બેસ્ટ કામ છે। સર્વે કરીને લોકોને જે છે મદદરૂપ થાય છે ને લોકોની લાઈન તમે જુઓ તો ક્યાંય સુધી લાઈન હોય છે, બરાબર છે, અને જે લોકો લેવાને લાયક છે, જે લોકો મદદને લાયક છે એવા લોકોની ખરાઈ કરીને આ જે ગ્રુપ છે એ મદદ કરતું હોય છે। જે તમે જોવો છો હું તમને અહીંથી બતાવીશ, કેમ કે અહીંયા એવા લોકો પણ ઘણા આવતા હોય છે કે જે લોકો કેમેરામાં ન આવવા માંગતા હોય છે, બરાબર છે, પણ છતાં જે આ લોકો જે ગ્રુપ કાર્ય કરી રહ્યું છે એ ખૂબ જ સરાહનીય છે, ખૂબ જ જેને કહેવાય કે જબરજસ્ત છે। જે તમે જોવો છો, બરાબર છે ને, આ એમનું જે છે રસોડું છે। અહીંયા આગળ જે છે આખો દિવસ જે વસ્તુઓ બધી બનતી હોય છે, બરાબર છે, અને આ રીતે અહીંયા છે લોકોને એક છે સારી એવી મદદ જે કેજીએન ગ્રુપ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે। તો ખાસ કરીને અમે મિત્રો આગળ જેવી રીતે આપણે જોયું કે કેજીએન ગ્રુપ 17 વર્ષથી જે સેવા કરી રહ્યો છે ને એવા લોકોને જે છે ઇફતારીનો સામાન જે પૂરો પાડે છે। તો તમે મારી પાછળ જે આ બહેનો તમે જે જોઈ રહ્યા છો, સતત આ લોકો જો ગ્રુપની સાથે હોય તો જ આ લોકો એટલા બધા લોકો સુધી પહોંચી શકે અને આ લોકો જ્યારે છે સવારથી લઈને જેને કહેવાય કે મહેનત ઉપર લાગી જાય છે ત્યારે સાંજ પડે છે ત્યારે આ બધી જે ઇફતારીની જે કોઈ વસ્તુઓ હોય છે એ તૈયાર થાય છે। આ તમામ બહેનોનો જે સ્ટાફ છે એ જે અહીંયા ખિદમત માટે જ આવતા હોય છે એની હારે આપણે વાત કરશું। બેન, તમે કઈ અહીંયા આવો છો તો કોઈ પૈસા લ્યો છો કે ખિદમત કરવા માટે જાઓ છો? ના નથી લેતા પૈસા નહીં, સેવા મદદ માટે। સવારે કેટલા વાગે આવી જાવ તમે? 10 વાગે। 10 વાગે આવી જાવ તો કન્ટિન્યુ કેટલા વાગ્યા સુધી હો? અત્યારે 7:30 સુધી। બરાબર છે। અને તો આવું તમને એમ સેવા કરવાનું કેમ મન થયું? આમ મન થયું કરવું છે અમારે। રમઝાન મહિનો છે, નેકી કમાવી છે। કેટલા ટાઈમ થી તમે આવો છો અહીંયા? લગભગ કેટલા 17 વર્ષ થયા એમ? હા। તો મિત્રો આ બધા બહેનો જે તમે જુઓ છો એ તમામ પ્રકારની જે અહીંયા સેવા કરવામાં આવે છે કેજીએન ગ્રુપની અંદર, બરાબર છે, અને સવારથી લઈને જેને કહેવાય કે ઇફતારીની તમામ વસ્તુઓ તૈયાર થાય ત્યાં સુધી આ લોકો કન્ટિન્યુ હોય છે અને તમામ પ્રકારની આ જે વસ્તુ છે આ સહયોગ આપે છે આ બહેનો, ત્યારે આ વસ્તુ જે છે એ કામયાબ બને છે। મિત્રો આગળ જેવી રીતે તમે જોયું કે કન્ટિન્યુ 17 વર્ષથી જે છે રમઝાનની અંદર ઇફતારીના ટાઈમે અલગ અલગ વસ્તુઓ જે લોકો છે, જે અમુક લોકોની પરિસ્થિતિ ડાઉન હોય છે, આર્થિક રીતે નબળા હોય છે, એ લોકોને હંમેશા કેજીએન ગ્રુપ જે છે સહાયરૂપ બનતું હોય છે। તો 17 વર્ષથી એ લોકો કન્ટિન્યુટી
આ રીતે લોકોને મદદરૂપ બનતી રહ્યા છે. ઇફતારીમાં કંઈક અલગ અલગ પ્રકારની વસ્તુઓ જેને કહેવાય એ આપી રહ્યા છે. તો આપણી સાથે ભાઈ છે KGN ગ્રુપને, એમની સાથે આપણે વાત કરીશું કેટલા વર્ષથી છે, કઈ રીતે છે ને કઈ કઈ સેવાઓ કરી રહ્યા છે. આપનું નામ શું? પહેલા અલ્તાફ હસન શેખ. અલ્તાફભાઈ, અને આપણા ગ્રુપનું નામ શું છે? ખાજા ગરીબ નવાઝ અને નારિયેળી વખાર. નારિયેળવાડી વખાર. હવે જો વાત કરીએ તો કેટલા વર્ષોથી તમે આ સેવા કરી રહ્યા છો? આ અમે ટોટલ 17 વર્ષથી કરી રહ્યા છે. આ કામ લીલા કામ છે, બધાને સહયોગ છે, મહેનત થી બધા કરે છે. અને આ સેવા કરવાનું તમારું મુખ્ય કારણ શું છે? શેના કારણે તમે આ કાર્ય? આનું મુખ્ય કારણ એવું છે કે જે લોકો પહોંચી નથી શકતા, બરાબર છે, અમારામાં કેવું હોય છે કે અમુક લોકો જે જેન્ટ્સમાં હોય છે એ મસ્જિદમાં જઈને રોજુ ખોલી શકે છે, ત્યારે લેડીઝ ને નાના બચ્ચાઓ નથી જઈ શકતા. તો ખાસ કરીને આ જે અમે આયોજન કર્યું 17 વર્ષથી, એનું મેઇન હેતુ એ જ છે કે નાના બચ્ચાઓ અને લેડીઝ પોતે ઘરે આરામથી રોજુ ખોલી શકે, કે જેને ક્યાંય કોઈ પાસે અલ્લાહની જાત સિવાય માંગવા જવું ન પડે. અમુક લોકો એવા હોય છે કે જે તકલીફ હોય છે છતાં કોઈ પાસે હાથ લાંબો નથી કરતા, એવા લોકોને અમે આ કીટ પહોંચાડીએ છીએ. અને રોજનું 1000 થી 1200 માણસની આમાં વસ્તુ બને છે, અને લીલા પૈસા જ આમાં વપરાય છે, બીજો કોઈ આડો એક રૂપિયો નથી વપરાતો. અને અહીંયા જે લોકોને તમે જે મદદ કરો છો, એ લોકોને તમે પહેલેથી એનું કઈ કન્ફર્મ કરેલું હોય કે જે લોકો આવે એને તરત આપી દે? અમે લોકો જે લોકો લેવા આવે છે એ લોકોનું રેશન કાર્ડ મંગાવીએ, એની અંદર ઘરમાં કેટલા જેન્ટ્સો કમાવા વાળા છે એની ઉપરથી નક્કી કરીએ કે આ લોકોની ઇન્કમ કેટલી છે. ઇન્કમ જો વધારે હોય તો અમે એ લોકોને કાર્ડ નથી આપતા. બીજું કે અમે અમારા લત્તાના જે લોકો છે એ લોકો કોઈ આમાં કાર્ડ વાપરતા જ નથી, કારણ કે અમારો લત્તો સદ્ધર છે. હવે જે લોકો લેવા આવે છે એ લોકો કુંભારવાળા છે, મોતી તળાવ છે, સાંઢિયાવાડ છે, કાજીવાડ છે, માણેકવાડી છે, ખાટકીવાડ છે, એવા અલગ અલગ વિસ્તારમાંથી લેવા આવે છે, અને જે જરૂરિયાતમંદ છે એ લોકોને જ વસ્તુ પહોંચે છે. અને અહીંયા જો વસ્તુની વાત કરવામાં આવે તો કેટલા પ્રકારની ને કેવી કેવી વસ્તુઓ હોય છે? અમે રોજની લગભગ 3 કે 4 પ્રકારની વસ્તુ આપીએ છીએ, જેની અંદર મોટા રોજા જ્યારે શરૂ થાય ત્યારે 5 થી 7 જાતની વસ્તુ હોય છે, જેમાં આઈસ્ક્રીમ હોય છે, દૂધની થેલી હોય છે, કોઈ બે સ્વીટ હોય છે. અને જાતે જ બનાવે છે. અને આપણા ગ્રુપની જો વાત કરીએ તો આમાં તમારા કેટલા લોકોનું ગ્રુપ હશે કે આ જે કાર્ય છે એ તમે સફળ બનાવી શકતા હશો? અમારી ગ્રુપની જો અમે વાત કરીએ તો અમારું આમાં ક્યાંય યોગદાન નથી. જે કઈ યોગદાન છે એ અમારી 17 બૈરાઓ છે, જે બપોરે 2 વાગે આવી જાય છે અને સાંજે રોજુ ખોલવાના 10 મિનિટ પહેલા સુધી લોકો સતત કામ કરે છે, અને નિસ્વાર્થ અને 1 પૈસો લીધા વગરનું કામ કરે છે. અને અહીંયા જે સ્ટાર્ટઅપ થતું હોય લોકોને દેવાનું, એ કેટલા વાગે સ્ટાર્ટ થતું હોય છે? સ્ટાર્ટઅપ અમે લગભગ છે ને ઇફતારીના અડધી કલાક પહેલા બધું શરૂ કરી નાખીએ છીએ, પણ અમારું જે રસોઈનું કામ છે એ સવારના 10 વાગ્યાથી શરૂ થઈ જાય છે. હવે અત્યારે તમને ગુજરાતના હજારો લોકો જોવે છે, તમે લોકોને, મુસ્લિમ સમાજને શું પેગામ દેવા માંગશો કે આવા કેવા લોકોને આપણે મદદ કરવી જોઈએ? આવો મદદ કરવાનું કારણ શું? આજે 17 વર્ષથી અમે આ કામ કરીએ છીએ. ફર્સ્ટ ટાઈમ એવું છે કે આજે કોઈ અમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા હોય ને અમે દીધેલું છે. ઘણી વાર ન્યૂઝ વાળા આવે છે, પણ અમે લોકો ચોખ્ખી નાચ પાડીએ કે ભાઈ અમારે કોઈ એવું હાઇલાઇટ નથી થવું, કે અમારી કોઈ પબ્લિસિટી નથી કરવી. આ અત્યારે કરવાનું કારણ એક જ છે કે જો અમે આ વસ્તુ કરીએ છીએ, અમારા વિસ્તારમાં કરીએ તો 10 વિસ્તારના લોકો લેવા આવે છે, તો કુંભારવાડા જેવો વિસ્તાર છે, નવાપરા છે, અમીપરા છે, ત્યાં કોઈ આવો પ્રોગ્રામ શરૂ કરે તો લોકોને એનો લાભ મળે અને અહીંયા સુધી કોઈને ન આવવું પડે. બીજી આપણે એક ખાલી નોર્મલી વાત કરીએ કે અત્યારે તમે એક વ્યક્તિને 2 થી 4 કેટલી આઈટમ આપતા હશો? અમે અત્યારે અમારી પાસે 180 કીટ છે, બરાબર છે, તો અમે એમાં ક્વોન્ટિટી કમસે કમ 6 થી 7 જણા ઇફતારી કરી શકીએ એટલી ક્વોન્ટિટી આપીએ છીએ. તો મિત્રો આ હતા KGN ગ્રુપ વાળા જે નાળિયેરવાડી વખારની અંદર સતત 17 વર્ષથી આ જે આગળ ઉભા છે એ અમારા બૈરાઓ છે જે કામ કરે છે, તો આપ એમનો બી વિડીયો લઈ લો સાથે. હા. તો મિત્રો આપણે જે વાત કરી, ખાસ અમે આવા અલગ અલગ પ્રકારના વિડીયો બનાવતા હોય છે અને લોકોને ઉપયોગી હોય, લોકોને કંઈક મદદરૂપ થતા હોય એવા લોકોને સામે લાવતા હોય છે. તો ઉત્તમ ઉદાહરણો પૂરું પાડીને આવનાર સમયમાં બીજા પણ એવા ગ્રુપ ઊભા થાય અને લોકોને મદદરૂપ બને. જો વિડીયોમાં મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અમારી વિડીયોમાં, અમારી ચેનલની અંદર તમે જો ફર્સ્ટ ટાઈમ વિડીયો જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.